ભરૂચમાં આપ અને કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે। 50થી પણ વધુ આપ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે। જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્યની હાજરીમાં જોડાઈ ગયા। કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર શંકર પટેલ ભાજપમાં જોડાયા છે। ભરૂચ શહેર આપ પ્રમુખ આકાશ મોદી પણ ભાજપમાં જોડાઈ ગયા છે। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા આવન જવાનની સિલસિલો યથાવત છે, જેમાં આપ અને કોંગ્રેસના જે કાર્યકરો છે એ ભાજપમાં જોડાયા છે। આજે ભરૂચ શહેર ભારતીય જનતા પાર્ટીના આપ પાર્ટીના અને અન્ય પાર્ટીના કાર્યકર્તા આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ લીધો છે। સૌનો આવકાર છે। વિશેષ કરીને આકાશભાઈ મોદી ભરૂચ શહેરના વોર્ડ નંબર 7માં રહેતા શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કે જે વિવિધ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેતા હોય છે, એવા શંકરભાઈ માછી, તેજેન્દ્રસિંહ મહારાહુલજી, રાહરપોર ગામના મુસ્લિમ બિરાદરો અને આ બધા જ લોકો મોટી સંખ્યામાં આજે ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। એમનું હાર્દિક સ્વાગત છે। જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ આરજોજ મારી ટીમ સાથે હું આજે ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે હું જોડાઉં છું। એમના કાર્યને હું એક ભાજપનો સૈનિક બનીને કામ કરીશ। અગાડી પણ અમે ભાજપના સૈનિક બનીને કામ કર્યું છે, એટલે અહીંના જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી અને યશસ્વી ધારાસભ્ય આપણા રમેશભાઈ મિસ્ત્રી, અમારા મોટા ભાઈ, એમને હું વચન આપું છું, હું તન મન ધનથી આ સાથે મારી ટીમ સાથે જોડાયો છું। અસ્તુ ભારત માતા કી જય।